આ ટાઈમે જો ગરદી થઈ એમ જો આમ તાકો ગરદી જો યાર સૂર્યપ્રકાશ આવે છે યાર બહુ ડેન્જર બધાને ફોટા પડો હતા એટલે ગોમતી ઘાટના સામેના કિનારે આવી ગયા છે જો બધા પગને એવું ખંચેરે કારણ કે પાણી હતું એટલે બધાને બૂટ ને એવું કાઢવું પડ્યું હતું જો ગોમતીમાં કંઈ પાણી ઓછું છે આવ દ્વારકાધીશનું મંદિર જો દેખાય ચોખ્ખું દેખાય દ્વારકાધીશનું મંદિર પછી આપણે સાંજના સમય આવી ગયા એટલે જો દ્વારકાધીશની ધજા બીજી વખત ચડાવવામાં આવી એટલે જો આપણે ધજાના દર્શન બહારથી આપણે ગોમતી ઘાટના વેગોના કિનારેથી કરી લીધા છે હવે આપણે આ ભાઈબંધો ક્યાં લઈ જઈને ખબર નથી કંઈ 6 hours later પછી તો દર્શન કરી દીધા ભાઈબંધને કર્યા વેતા આપણે રાત પડી ગઈ હતી એટલે આપણે આવી ગયા હતા જમવા જો બધા જમે છે વધારે ઓર્ડર આપ્યો છે પંજાબી શાકનો ઓર્ડર આપ્યો છે એટલે કે આપણે ફરવાયા છે એટલે કે ગુજરાતી થાળી નથી ખાવી કે બધા હાલો પંજાબી શાક ને એવું કંઈક ખાવી એ માટે જો ઓર્ડર તો આપણે પંજાબીનો આપી દીધો છે અને પછી જોવી શું કરે છે આ કારણ કે આપણે તો પાછળ ફરવાનું જ છે જે કે જોલો મુખવાસ લઈને આવ્યો એટલે લાવી મેં કે થોડોક શાખી લેવી મુખવાસ મફતનો છે એટલે ખાઈ લીધો જો દવાઈ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं પછી આપણે જો ખાવાનું આવી ગયું છે બધા લેવા માંડ્યા છે શાક ને એવું બધું હવે તો બી એવું થયું છે કે ખાવાનું એટલું બધું પંજાબી સારું નહોતું અને પૈસા દેવાના થયા છે આપણે કંઈ પૈસા કાઢતા નથી આપી દીધા પૈસા ભાઈબંધે પછી બધા નીકળી ગયા પાછા આપણે રસ્તે કારણ કે હવે આપણે જવાનું છે રૂમે જ તે કદાચ એ તો છે બધા કારણ કે થાકી ગયા છે કાલ બીજે જવાનો પ્લાન છે એટલે બધા જો રૂમે હાલતા થઈ ગયા છે लोग आए अभी सुबह हो गए सुबह के बजे कितने बजे देखो 4:30 થઈ ગયા છે 4:30 અચ્છા વાગ્યા હતા અને હું જો 9 પણ તૈયાર થઈ ગયો છું ભાઈબંધો જોજો બધા જાગીને આવે છે કારણ કે આપણે આજ ધૂળેટી છે એ માટે આજ તો બહુ ગરદી છે દ્વારકાધીશના મંદિરે એટલે બધા જો જગાડીને બધાને તૈયાર બેર કરવા માંડ્યા છે અત્યારે તો અને તૈયાર કરીને અમને બધાને હવે આપણે દ્વારકાધીશના મંદિરે જવાનું છે તૈયાર થયો એટલે હાલતા થઈ વહેલા 6 વાગે ત્યાં પહોંચવાનું ગરદી થઈ જાય છે યાર આવું ના એ જઈએ અમારે ખાધા વગર બીજું ક્યાં છે એવું કરીએ આપણે ચાલો દાદા ભાઈ हम निकलेंगे 6 बजे ત્યાર બાદ ફોન પલાવું નહીં આવે આપણે પલાવું નથી જોઈએ તો કરવા બેવી છે દવા પીવી બીજું વધારે તો પછી અહીંયા કંઈ પલાવું તો નથી ફોન કહે લઈ જવાનું પછી અને પછી જ્યાં ફરવા જઈએ જઈશું એટલું જ છે કઈ વાંધો હાલો નાસ્તો કરી લઈ ચાલો હાલો આપણે નીકળીએ બધા આવો જઈએ છીએ પાછા ઉગાડા પગે જવાના ને મારે તો બેન આડે સસમાં લઈ લઉં છું ચાલો હવે ચાલો તારે નીકળ્યું છે પાછા અમે આ ધૂળેટી છે એટલે ગરદી તો હશે ફૂલ અવાજ તો બે ગયો છે આવ ચાલો નીકળ્યું તારે નીકળ્યું છે તાજ બીજું શું હલો પાછા જો મેં દર્શન ધૂળેટી છે દર્શન કરવા જવાના છે કાલ તો નતા કર્યા ચલવાના જ બધા વહેલા 5:30 થયા છે તો નીકળવી છે જો જાય ભાઈ હું તો ઉગાડા પગે છું
હા અવાજ બે ગયો આવ યાર અહીંથી મંદિર જો ચોખ્ખું દેખાય આમાં આવી ગયા છે 2 આમલેટ ઉભોડે દઉં આવી ગયા છે ગરદી છે બહુ છે ફોન જમા હાલે ફોન જમા કરાવવાના ત્યારે વાંધો યાર જમા કરાવી દઉં 3 hours later. અત્યારે આવી ગયા છીએ હવે અમે દર્શન કરીને આવી ગયા છીએ જો આ બધા બગાડ્યા જો બગડ્યા છે જો આ ગરદી જો વરસાદી લઈ લીધા જેવી છે આમ જો તો મજા આવે એવું છે મોટી છે શું અજાન મેં કીધું મોટી જ છે બધા આમ જો તો ખરા એ આમ જો તો બધા સસમાં પહેલે આમ જો લાગે એ બધા જો આને જો કે રોઈ કાઢે બીજને પબ્લિક તો જોવાનું એ લાઈન અડધી કલાક 2 કલાક બેઠા લાઈનમાં લાગે ક્યાં જવાની રમવા કરાલા વરસાદી લે છે જો બધા ડન હોળી રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આયા તારે તો અવાજ થોડો ઘણો થઈ ગયો હે આ જો બધા રમવા મળ્યા છે જો આપણે બધાએ હોળી રમી લીધી છે કપડાં બકડા બધું બગાડ નાખ્યું ચશ્મા પહેરી લીધા છે હવે જો લઈ જાય છે આપણને પાછા રૂમે બાજુ કારણ કે હવે આપણે બહાર ચક જવાનું છે એ માટે જો રૂમે હવે આ લઈ જાય છે અને ચશ્મા બસમાં પહેરી લીધા છે એવી છે બધા ક્યાં જવાનું દરબાર અરે જઈને પછી ક્યાં જવાનું કાઢી એક્ટિવા નાવા ક્યાં નાવા શિવરાજ રામ નામ જવાનું ડાયરેક્ટ જ ને ડાયરેક્ટ જતા રહીશું હવે શિવરાજ નાવા હવે બાઈકના છીએ બધા તો જોવી હવે શું હાલો ઘર બાજુ ઘર જઈને વગી થઈ જાઉં પહેલા જલ્દી હલો આવી ગયા છીએ પાછા અમે હોળી રમીને આ વિડીયો ઉતારવા નતો દીધો અહીંયા મંદિરે દર્શન કરવાનું હોળી રમીને આવી ગયા પાછા ઓહો મોઢું જોઈને આવ્યો તોય તો લાગી ગયા પાછા હવે બહાર જવા માટે બીજી જગ્યાએ શિવરાજ બીચ જવાનું કહેતો હતો ભાઈ યાદ કરે જવાનું રહેશે લાવવા પાછું યાદ કે પાછું 2 દ્વારકા એવું કંઈક છે જવાનું 2 દ્વારકા જવાનું એમ પછી કેમાં જવાનું અર્ટિકા બંધાય બાપે બંધાઈ દીધી છે અર્ટિકા આપ્યા છે ને પણ મને લાગે રિક્ષામાં જવાનું પ્લેનમાં છે હા હું તો એટલે જ કહું રિક્ષામાં જવાનું કહું બધા ત્યાં થાય છે ત્યાં પાછા આને બહુ હવા છે જો આને ફોન નથી કા કરવાનો હવે અમે ઘડી નીકળવી પાછું તાર વિડીયો ઉતારશું તો બધા જાય છે આ મારું સારું કામ કરે છે જોઈએ અને ઉતારો હાટું તો મેં યાર ચાલુ કર્યો વિડીયો આમ કરી નાખ એકદમ આ પણ એકદમ આમ કરી નાખ ભલે નો આવે બાકી ભલે એક આવે તો એકદમ આમ કરી દે ઓય જો આ નહીં આને ક્યાં આમ કરી દે હાલો નીકળો હાલો શિવરાજપુર બેજી
શિવરાજ શિવરાજ તો કયું હે નામ શિવરાજપુર તો બોલું શિવરાજપુર બ્રિજ છે એ વિશે મારે બોલવામાં થોડી બીચ બસ દરિયા કિનારો એવું થોડુંક આવડે બોલતા બાકી મારો અવાજ નથી સારો અત્યારે બે જ છે એટલે કે વાંધો નહીં હાલો નીકળ્યો હાલો તારો નીકળો હાલો हम जा रहे हैं नहाने के लिए આવી ગયા મેં બીજ ઉપર આવી ગયા છે જો શિવરાજપુર બીચ હવે આવીને પાછા નાહવાનું છે પાછું મજા નથી તો એ નાવડાવો છે આ બરાબર તો જાય છે આ જો બીચ છે મેં હાલીને જેવી છે અત્યારે તો બે નાસ્તો બાસ્તો કરવો છે પછી નાહવા જવું છે એ હું જો બીજ આવી ગયો છે ચાલે હવે નાસ્તો કરવાની દુકાન ગોતાલ લાવી બાવી પછી ચોવીસું થાય નહીં લેવી પછી લેવી પાછા 2 વાગ્યા જોઈએ 6 જગ્યા રાજ પછી બેસી શું જોવું છે મોટું જોખમ હાલે જોઈ લીધું ને આમ જોશે બધું ખાઈ લીધું બધા નાસ્તો કરી લીધો હવે જેવી નાવા પડું કાંઈ નાવા હલો તો નાવા જવાનું છે તારે બધા તૈયારી કરે છે બધા પહેરવાની નાવા જેવી છે એમ જો હાલો યાર કહી લીધી જો નાસ્તો બાસ્તા પાર્ટી કરી લીધી છે જો હવે હવે નીકળ્યું નાવા વિડીયો નહીં બને એ તું વિડીયો બનાવીશ ને વિડીયો બનાવીશ ને હા વાંધો નહીં હાલો વિડીયો બની જશે